મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 25 ફેબ્રુઆરી 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે। આજે મેષ સહિત આ રાશિઓ પર શનિ દેવની કૃપા રહેશે। જાણો બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે। આજે ચંદ્રનો સંચાર મેષ રાશિમાં રહેવાનો છે, સાથે આજે કૃતિકા નક્ષત્રનો પ્રભાવ પણ રહેશે। એવામાં આજનો દિવસ મેષ રાશિના જાતકો પર પરિવર્તન લઈને આવનારો રહેશે। આજે મેષ અને મીન રાશિવાળા પર શનિદેવની વિશેષ કૃપા રહેશે, જ્યારે સિંહ અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ થોડો તણાવ ભરેલો રહેશે। તો આવો જાણીએ મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે બુધવાર 25 ફેબ્રુઆરીનો દિવસ। મેષ રાશિ, આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે। નોકરીમાં પ્રમોશન અથવા નવા જવાબદારી મળવાના યોગ છે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે। જીવનસાથી સાથે સારો સમય પસાર થશે। મેષ રાશિના લોકોના વિચારોમાં આજે પરિવર્તન આવી શકે છે। આજે તમને થોડા ભાવુક રહી શકો છો। કોઈ વ્યક્તિને જોઈને તમારા મનમાં સહાનુભૂતિ, પ્રેમ અને પરોપકારની ભાવનાઓ ઉત્પન્ન થશે। જ આજે તમે ધાર્મિક રૂપથી પણ સંતુષ્ટિ લાગણીઓ અનુભવશો। એકંદરે જોવામાં આવે તો આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે। જોકે તમારે ધન એકત્રિત કરવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે। સાથે જ આજે તમે પરિવાર સાથે સુખદ ક્ષણો પસાર કરશો। આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે। માતા પાર્વતીની પૂજા કરો અને આજે શૃંગારનો સામાન અર્પિત કરો। વૃષભ રાશિ, તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। વેપારમાં ઉધાર લેવડ દેવડ ટાળવી। સ્વચ્છતા બાબતે થોડી સાવધાની રાખવી, ખાસ કરીને ખાનપાનમાં। વૃષભ રાશિના જાતકો માટે દિવસ પરેશાનીમાં નાખનારો રહેશે। એવામાં તમારા માટે સલાહ છે કે તમે તમારી આવક પ્રમાણે ખર્ચ કરવું વિચારશો તો સમજદારી છે, નહીં તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। આટલું જ નહીં, આજે તમે કોઈ સ્વાર્થી સંબંધોમાં ફસાઈ શકો છો, જેના કારણે તમને દગો પણ મળી શકે છે। આજે તમારી બચતને સંભાળો, કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો। આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે। આજે ગરીબ લોકોને ભોજન કરાવો। મિથુન રાશિ, આર્થિક લાભ માટે આજનો દિવસ ઉત્તમ છે। નવા મિત્રો બનશે અને સામાજિક વર્તુળ વચ્ચે પ્રવાસનું આયોજન થઈ શકે છે, જે તમારા માટે આનંદદાયક રહેશે। મિથુન રાશિના લોકો માટે શનિવારનો દિવસ કાર્યક્ષેત્રમાં પરિવર્તન લાવનારો બની શકે છે। આજે તમે તમારા કામકાજમાં કોઈ પ્રકારનું પરિવર્તન દેખાવ માટે, સાથે જ આજે તમારી વાતો લોકોના દિલ જીતી શકે છે। તમે લોકો વચ્ચે પોતાનું સ્થાન બનાવીને અને પોતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરીને ખુશ દેખાશો અને તમારા જીવનમાં સુખદ સમય પસાર કરશે। દાંપત્ય જીવન સુખદ રહેશે। આજે નસીબ 80% તમારા પક્ષમાં રહેશે। સંકટનાશ ગણેશ શસ્ત્રોનો રોજ પાઠ કરો। કર્ક રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે। સરકારી કામોમાં સફળતા મળશે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે। માનસિક પ્રસન્નતા રહેશે। કર્ક રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિને જોતા કંઈક ખાસ જોવા મળી રહ્યું નથી। આજે તમારા ઘરે તમારા દૂરના કે નજીકના સંબંધીઓ થોડા દિવસ માટે રહેવા આવી શકે છે। એટલું જ નહીં, મહેમાન લાંબા સમય સુધી રહેવાનું વિચારી શકે છે। આ સમયે તમારા પોતાના કર્તવ્યની સાથે સાથે સન્માન અને સકારાત્મકની તમામ કામનાઓને પૂરી કરતા રહેશે। પરિવારમાં સુખદ સમૃદ્ધિ રહેશે। આજે નસીબ 76% તમારા પક્ષમાં રહેશે। ગણપતિને દૂધ અર્પણ કરો। સિંહ રાશિ, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે। લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે। પિતાનો સહયોગ મળશે। વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સારો સમય છે। સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ પારિવારિક જીવનમાં માટે ઘણો ઉતાર ચઢાવ વાળો રહેશે। જો તમે પણ યુવાન છો અને તમારી કારકિર્દી માટે સંઘર્ષ કરી રહ્યા છો તો તે કામને કરવાનું મન બનાવી લો, તેમાં જ તમને આત્મસન્માન મળે, નહીંતર તમે નુકસાનમાં રહેશો। આજનો દિવસ તમારા કાર્યક્ષેત્ર માટે થોડી મુશ્કેલી લઈને આવી
છે. તેથી તમારા કાર્ય અને પારિવારિક જીવનમાં સમજદારીથી આગળ વધો. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. કન્યા રાશિ, આજે તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે. અચાનક ખર્ચામાં વધારો થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી યોગ્ય અને ધ્યાન કરવાથી શાંતિ મળશે. કન્યા રાશિના લોકો આજના દિવસે જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી શકશે. એટલું જ નહીં, તમને સંતાન તરફથી સુખ મળી શકે છે. હાલમાં તમે તમારા કામને વધારે સારી રીતે કરવાના પ્રયાસ કરશો. કોઈ જાણકાર મિત્રની સલાહથી તમારા ખરાબ થયેલા કામ આજે પૂરા થઈ શકે છે, જેનાથી તમારા મન પ્રસન્ન રહેશે. તમારા કાર્યમાં આવી રહેલા વિઘ્નોને કોઈ દૂર કરી શકે છે. આજે નસીબ 68% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ, વેપારમાં ભાગીદારીથી લાભ થશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને સહકાર વધશે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. નવી યોજનાઓ અમલમાં મૂકી શકશો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક રહેવાનો છે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં તમે તમારા કાર્યક્ષેત્રમાં આવી રહેલી સમસ્યાઓનું સમાધાન સરળતાથી દૂર કરવામાં સફળ રહેશો. સફળતા મેળવવા માટે આજે તમારે વધારે પ્રયાસ કરવા પડશે. સાંજે જૂના મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. આજે તમે કોઈ માંગલિક કાર્યમાં સામેલ થશો. આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્ર અને ભોજન દાન કરો. વૃશ્ચિક રાશિ, સપ્તાહમાં પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે દિવસ સારો છે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. શસ્ત્રુઓ પરાજિત થશે. કાર્યસ્થળ પર તમારી પકડ મજબૂત બનશે. વૃશ્ચિક રાશિના જાતકોને સલાહ છે કે આજે વિસ્તાર પામેલા વેપારને બપોર સુધીમાં યોગ્ય રીતે સમેટી લેજો, નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેમ કે આજે તમે ઘરના કામોમાં સમય મળી શકશે નહીં. આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. આજનો દિવસ તમારે ખાસ રીતે વેપાર ધંધા પર નજર રાખવી જોઈએ, નહીતર ક્યાંકથી નુકસાન થવાની શક્યતા છે. આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે. આજે મંદિરમાં જઈને ચોખાનું દાન કરો. ધન રાશિ, સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. મન ઉત્સાહિત ભરેલું રહેશે. ધન રાશિના લોકોને આજે તે વાત મનમાં રાખવાની છે કે ભગવાન પણ તેમની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તેથી તમારા તમામ કામ ભગવાન ભરોસે ન છોડો, નહીંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા કામ જાતે પૂરા કરવાનો પ્રયાસ કરો. તમારે તમારા અને તમારા પરિવારના કામને જવાબદારીથી પૂરા કરવા જોઈએ, જેથી તમારું મન શાંતિથી ભરાઈ જશે. ઘરના કોઈ જરૂરી કામ કરવા માટે તમારે ઘરેથી બહાર જવું પડી શકે છે. આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે. શિવજીના મંત્રનો જાપ કરો. મકર રાશિ, ઘરના રિનોવેશન કે નવી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રોપર્ટીને લગતા વિવાદોમાં શાંતિથી ઉકેલવો. મકર રાશિના લોકોને આજે તે પ્રયાસ કરવો જોઈએ જેથી કોઈની સાથે તકરાર ન થાય. જો તમે તેવું નહીં કરો તો તમને મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જોવા જઈએ તો આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળતો જોવા મળી રહ્યો છે. તમારા અટવાયેલા કામ સરળતાથી પૂરા થઈ શકે છે અને તમારું ધન ક્યાંક અટવાયેલું હશે તો તે પણ મળી શકે છે. પારિવારિક જીવનમાં ભરપૂર પ્રેમ રહેશે. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. તુલસીજીને નિયમિત રીતે જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો. કુંભ રાશિ, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધરશે. ટૂંકા અંતરની મુસાફરી લાભદાયક રહેશે. નવા સાહસ માટે આજનો દિવસ સારો છે. કુંભ રાશિના લોકોને આજે કાર્યક્ષેત્રમાં ચૂપચાપ કામ કરવાની જરૂર છે, નહીતર તમે આજે નુકસાન થવાની
પ્રબળ સંભાવના છે. તેથી આજે તમે જેટલું શુભ રહીને કામ કરશો તો તમારા માટે એટલું જ સારો દિવસ રહેશે. નોકરિયાત લોકોએ નવી નોકરીની શોધમાં શરૂ કરી દેવી જોઈએ, નહીંતર તમને રૂપિયાની સમસ્યા આવી શકે છે. ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મીજીને ખીરનો પ્રસાદ ધરાવો. મીન રાશિ, પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે. મીઠી વાણીથી તમને બીજાના દિલ જીતી શકો છો. ઉત્તમ ભોજનનો આનંદ મળશે. મીન રાશિના લોકો માટે આજનો દિવસ સુખદ અને આરામથી જીવવાનો છે. આજના દિવસે તમામ કામો તમારા મન પ્રમાણે થતા જોવા મળશે, જેનાથી તમને લાભ થશે. એટલું જ નહીં, આજે તમને ક્યાંકથી અટવાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. તમને કોઈ અનોખા પ્રકારનું સુખ મળી શકે છે અને તમને મોજ મસ્તી અને સારા દિવસો ફરીથી આવનારા છે. તેથી તમારે મન શાંત રાખવું અને તમારા પારિવારિક જીવનની સુખદ ક્ષણોનો આનંદ લો. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. ગુરુજી કે વડીલોના આશીર્વાદ લો. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. હર હર